નમસ્કાર, જોહાર. વાત કરીશું આપણે તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના તકિયાંબા ગામમાં ધાધડી ફળિયું વિકાસથી વંચિત છે. 80 વર્ષ બાદ પણ ત્યાં સુધી રસ્તો નથી પહોંચ્યો. ડોલવણ તાલુકાના તકિયાંબા ગામના ધાધડી ફળિયામાં આજે મૂળભૂત સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે. લાલજીભાઈ સુલિયાભાઈ કોકણીના ઘર સહિત ફળિયામાં આવેલા 8 થી 10 જેટલા ઘરો સુધી પાકો રસ્તો ન હોવાથી સ્થાનિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને ચોમાસાની ઋતુ દરમિયાન કાદવ કીચડ ભરાઈ જતા હોય છે. ઘર સુધી પહોંચવું મુશ્કેલ બની જાય છે. દવાખાને જવા માટે તેમજ મોટા વાહનો જેવા 108 ઘર સુધી પહોંચવામાં પણ મુશ્કેલી પડી જાય છે. સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે કે ફળિયામાં સગર્ભા મહિલાઓ પણ મુખ્ય રસ્તાઓ સુધી લગભગ 1 કિલોમીટરનું અંતર પગપાળા કાપવું પડતું હોય છે સગર્ભા મહિલાઓને લઈ જવા માટે. સ્થાનિકોના જણાવ્યા મુજબ ચૂંટણી સમયે ઉમેદવારો ફળિયામાં આવી રસ્તો બનાવી આપવાની વાતો કરે છે, વાયદાઓ કરે છે, લાલચ આપી જાય છે, પરંતુ ચૂંટાયા બાદ વાયદાઓ ભૂલી જતા હોય છે અને ફળિયા બાજુ જોતા પણ નથી. એવા પણ આક્ષેપો લગાવી રહ્યા છે. હા, શું નામ કાકા આપનું? લાલજીભાઈ. કયા ગામમાં રહો છો? રસ્તા લઈને શું તકલીફ પડે તમને? રસ્તા લીધે એટલે બધાને તકલીફ, દૂધ ભરવા જવાનું, ચારા લાવવાનું, તેટલું કાદો કોઈ જ અહીંયા દર વર્ષે અમે લાવીને લાગતા છે પણ કોઈ કરી નથી આપતું અમને. એટલે પોતાના ખર્ચે કરો કે પંચાયત થકી? પોતાના ખર્ચે. પોતાના થકી. આ રસ્તા બાબતમાં લઈને તમે કોઈને કઈ રજૂઆત કરી છે? રજૂઆત તો સરપંચને કરી પણ સરપંચ કંઈ સાંભળતો જ નથી. કહી દઈ ખાલી બનાવી આપું બસ. ગઈ વર્ષે અહીંયા સુધી આવ્યો જોવા સારું તો અડધેથી બનાવી દીધો રસ્તો એ લોકોએ. એવો? હા, અમે એને કહેતા હતા કે અહીંથી બનાવે ત્યાં લઈ જાય, ત્યાંથી પછી એ લોકોએ ત્યાં બનાવી દીધું, આ બાજુ રહેવા દીધું એ લોકોએ. હા, શું નામ આપનું? તેજસભાઈ લાલજીભાઈ કોકણી. કયા ગામમાં રહો છો તમે? તકિયાંબા ધાધડી ફળિયું. આપની સમસ્યા શું છે? અમારી સમસ્યા રસ્તો બનાવે નહીં આપતા અમને. રસ્તાને લઈને તમે કોને રજૂઆત કરી છે? સરપંચને કરી. હમણાં જે હાલમાં ચૂંટણી ગઈ ને એમાં તાલુકા પંચાયતના સભ્ય પદોની રાકેશભાઈની ઘેરવાળી હતી, એ લોકો અમને આવીને વાયદા કરી ગયા કે અમે તમને રસ્તો બનાવી આપું, પણ એ લોકો વાયદો કર્યો પછી અમને મળવા આવ્યા જ નહીં. એટલે એમણે રસ્તા લઈને તમને વાયદાઓ કરેલા? હા, વાયદાઓ કરેલા. એ લોકો કહેતા હતા કે અમે ચૂંટણીમાં આવું હોય એટલે ને તો અમને એમ કે રસ્તો બનાવી આપું. એ દિવસે અમે ફોન કર્યો કે અમારો રસ્તો બગડી ગયેલો છે. એ લોકો કહે કે ટ્રેક્ટર એમ કે બગડી ગયેલું છે. પછી તે લોકો ફોન જ નહીં ઉપાડતા હોય. તો રસ્તાને લઈને તમને શું શું તકલીફ પડે? રસ્તાને લઈને તકલીફ એટલે શું કે બધા ગાય ભેંસવાળા કે નહીં, એટલે ચારો લાવવાની તકલીફ પડે, દૂધ ભરવા જવાની તકલીફ પડે, એટલે કાંબી જવાના એટલે તકલીફ બહુ પડે એમ અમને. તમારે ત્યાંના સરપંચ શું કહે છે તમને રસ્તા લઈને? સરપંચ તો કંઈ નહીં, એ તો પીને એમ જ પડી રહી જતા. એટલે રસ્તાને લઈને કંઈ તમારે સાંભળતા જ નથી? સાંભળતા જ નહીં. આવે કંઈ નહીં, અહીંયા હસીને જતા રહી પાછો જ એમ. તે રસ્તાઓ લઈને તમે પૂછો તો તમે કંઈ કહે કે નહીં કે અમને રસ્તો અમને બનાવી આપો એ બાબતમાં? એવું કંઈ નહીં. એ જ્યારે કે હમણાં જે હાલમાં બનાવી આપેલો રસ્તો અમને, જે અમારા ઘરથી રસ્તો હતો પણ તે અડધેથી જ બનાવી આપ્યો એમ. જી, આપનું નામ? કયા ગામમાં રહો છો તમે? રસ્તા લઈને શું તકલીફ પડે તમને? રસ્તાને લઈને બહુ તકલીફ થાય. અત્યારે કોઈ 108 ને એવું કંઈ આપને ત્યાં આવે છે કે નથી? નહીં આવી શકે. તમે જ્યારે દવાખાને જાઓ તો ક્યાં અહીંયા સુધી તમારે ચાલતા જવું પડે કે કંઈ? હા, ચાલતા જવું પડે. રસ્તા સુધી. તકિયાંબા સીટ પરથી ચૂંટાયેલા સભ્યના પતિએ તો એમ પણ કહી દીધું હતું કે અમારા ઘરે ટ્રેક્ટર છે, જેસીબી છે, તમે અમને મત આપશો, અમે ચૂંટાવશું એટલે તમારો રસ્તો તાત્કાલિક હું બનાવવાનું શરૂ કરી દઈશ, હું ચૂંટાઈને આવીશ ત્યારથી જ. એવી જવાબદારી પણ લીધી હતી. પરંતુ ચૂંટાયાના કેટલાય મહિના વીતવા છતાં પણ ત્યાં સુધી કોઈ માટી નાખવામાં નથી આવી કે એમને પ્રાથમિક સુવિધા કે રસ્તા ઉપર કાદવ કીચડ ન થાય એના માટે થોડું ઘણું મોહરમ નાખીને કામ ચલાવ રસ્તો પણ બનાવી આપવામાં નથી આવ્યો. હવે સ્થાનિકોનો આક્ષેપ છે કે હવે કોઈ પણ ફોન નથી ઉપાડતું. ફોન કરીએ છીએ તો અમારો ફોન બ્લેકલિસ્ટમાં નાખી દે છે. સ્થાનિકોએ સરપંચને પણ વારંવાર રજૂઆત કરી, પરંતુ સરપંચને રજૂઆત કરવા છતાં પણ એમની આ સમસ્યાનું નિરાકરણ ન આવ્યું. એક તરફ સરકાર વિકાસની વાતો કરે છે, ત્યારે તકિયાંબાના ધાધડી ફળિયામાં લોકો આજે પણ રસ્તા જેવી મૂળભૂત સુવિધાઓથી વંચિત જોવા મળી રહ્યા છે. હવે સવાલ એ છે કે આઝાદીના 80 વર્ષ બાદ પણ ઘર સુધી રસ્તાની રાહ જોઈને આ પરિવારો
નો સમસ્યાનો અંત ક્યારે આવશે એ પણ ખૂબ મોટો પ્રશ્ન છે. સરકાર વિકાસની વાતો કરે છે તો વિકાસ જાય ક્યાં છે? વિકાસ આવા ફળિયા સુધી કેમ નથી પહોંચતો? વિકાસના જે પૈસા આવે છે, વિકાસની જે વાતો થાય છે, એ વિકાસ કોના ઘરે અટકી જાય છે? કે પછી સત્તાધારી પક્ષના ચૂંટાયેલા નેતાઓના ઘરે જ વિકાસ અટકી જાય છે? એ ખબર નથી પડતી.